અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા મૂર્ખાઓની યાદી। એક દિવસની વાત છે। દિલ્હીના પાદરે ઈરાનનો એક શાહ સોદાગર આવ્યો। એ ઘોડાઓનો સોદાગર હતો। જાત જાતના ઘોડાઓ રાખતો। વેગીલા, પાણીદાર અને જાતવાન ઘોડાઓનો એની પાસે કાફલો હતો। વળી એ પોતે પણ બાદશાહ જેવા વૈભવથી રહેતો। સામાન્ય માણસ તો એની પાસેથી ઘોડો ખરીદવાનું નામ જ ન લેતો। સોદાગર એક પછી એક રજવાડામાં ફરતો, નવાબો અને બાદશાહોને પોતાના ઘોડા દેખાડતો અને રાજાને ઘોડો પસંદ પડી જાય તો ઊંચી કિંમતે વેચતો। આવો આ ઈરાની સોદાગર બાદશાહ અકબરના દરબારમાં પૂરા ઠાઠમાઠથી આવ્યો ત્યારે ખુદ બાદશાહે એને માનપાન આપ્યા, એની સરભરા કરી। બધા દરબારીઓ સોદાગરને ઓળખતા હતા અને બધાને ખાતરી હતી કે બાદશાહ જાતવાન અશ્વનો શોખીન છે, એટલે સોદાગર પાસેથી નક્કી ઘોડાઓ ખરીદશે। સોદાગરે બાદશાહને પોતાની અશ્વશાળા જોવાનું આમંત્રણ આપ્યું, એટલે બાદશાહ બિરબલ તથા પોતાના વફાદાર સેવકો સાથે સોદાગરની અશ્વશાળા જોવા ગયો। ત્યાં એકને જુઓ ત્યાં બીજાને ભૂલો એવા પાણીદાર અરબી ઘોડા હણહણાટી કરતા હતા। બાદશાહે 10 ઘોડા પસંદ કર્યા અને ખૂબ ઊંચી કિંમત આપી 10 ઘોડા ખરીદી લીધા। 10 ઘોડા ખરીદ્યા પછી બાદશાહ પાછો ફરવા જતો હતો ત્યાં એની નજર એક પંચકલ્યાણી ઘોડી પર પડી। એ ઘોડીના રૂપ, રંગ, કાનની ટીસોરી, ધોળા પગ અને સુંવાળી ત્વચા જોતાં જ બાદશાહ આફીન થઈ ગયો। જિંદગીમાં ભાગ્યે જ એકાદ વાર જોવા મળે એવી આ પાણીદાર ઘોડી હતી। વળી એ દોડવામાં પણ તીર જેવી હતી। બાદશાહે તો તરત જ સોદાગરને કહ્યું, આ અનમોલ ચીજ તો તે મને દેખાડી જ નહીં। મારે આ ઘોડી ખરીદવી છે। હું માંગે એ કિંમત આપવા હું તૈયાર છું। હવે તો બસ હું આ ઘોડી પર જ સવારી કરીશ। જવાબમાં સોદાગર બોલ્યો, જહાંપના બેઅદબી માફ, હું આ ઘોડી તમને આપી શકું તેમ નથી। કારણ? બાદશાહે પૂછ્યું। હજૂર, સોદાગર નમ્રતાથી બોલ્યો, આ ઘોડીનો સોદો થઈ ગયો છે। માળવાના એક ઠાકોરને મેં આ ઘોડી વેચી દીધી છે અને અહીંથી હું સીધો માળવા જ જવાનો છું। જો હું આ ઘોડી તમને આપી દઉં તો એ મારી બેઈમાની ગણાય અને આલી જહાં અમારી જમુપ શાખ બગડે તો અમારે મરી જવું પડે। પણ તમે ચિંતા ન કરો, આવી મારી પાસે બીજી 2 ઘોડી છે। જો કે હું એ બંને ઘોડીઓ સાથે નથી લાવ્યો કારણ કે આવા પાણીદાર મોતીના ગ્રાહક અમને ભાગ્યે જ મળે છે। તેથી અમે એવી કિંમતી માલ સાથે રાખતા નથી। પણ હજૂરની ઈચ્છા જો આવી ઘોડી ખરીદવાની હોય તો આવતા ફેરે અવશ્ય લેતો આવીશ। સારું, આવતા ફેરે બંને ઘોડીઓ લેતો આવજે, હું બંને ખરીદી લઈશ। બાદશાહ બોલ્યો, બેઅદબી માફ હજૂર, પણ તમારે બાના રૂપે મને એક એમનો બાહ્ય ભપકો હોય એવો છે કે આપણે ડાહ્યા જ લાગે। વળી જહાંપના આ કામમાં 10,000 સોનામોહરનો ખર્ચ પણ થશે। એ તને ખજાનચી પાસેથી મળી જશે। તું યાદી તૈયાર કરવા માંડ। બાદશાહે હુકમ કર્યો। બિરબલે તો ખજાનચી પાસેથી 10,000 સોનામોહર લઈ લીધી અને 1 મહિના સુધી ખાઈ પીને આરામ કર્યો। મહિનો પૂરો થયો પછી બિરબલ દરબારમાં આવ્યો। બિરબલને જોતાં જ બાદશાહે પૂછ્યું, બિરબલ, 1 મહિના પહેલાં મેં તને એક કામ સોંપેલું, એ કામ તે પૂરું કર્યું? જી હા હજૂર, તમે જાતે જ જોઈ લો, આ રહી યાદી, કહીને બિરબલે એક મોટો કાગળ બાદશાહના હાથમાં મૂક્યો। એમાં ઘણા બધા નામ લખેલા હતા। બાદશાહે કાગળ હાથમાં લઈ મૂર્ખાઓના નામ વાંચવાની શરૂઆત કરી ત્યાં જ એને આંચકો લાગ્યો, કારણ કે પહેલું જ નામ એનું પોતાનું હતું। પોતાનું નામ સૌથી પહેલું જોઈને બાદશાહ રોષ અને નવાઈનો કોઈ પાર ન રહ્યો। લાલ આંખે બિરબલ સામે જોઈને પૂછ્યું, મૂર્ખાઓની યાદીમાં મારું નામ? અને એમાંય તે મારું નામ પહેલું નામ મૂક્યું? કાં તો તું જાણી જોઈને મારી મસ્કરી કરી રહ્યો છે અને કાં તો તારી ભૂલ થઈ રહી છે। ના નામદાર, બિરબલ એકદમ નમ્ર અવાજે બોલ્યો, મારી કોઈ ભૂલ નથી થતી। ખૂબ જ સમજીને મેં તમારું નામ સૌથી ઉપર મૂક્યું છે। તમારું નામ સૌથી ઉપર ન મૂકું તો બીજા મૂર્ખાઓને અન્યાય થાય, કારણ કે તમે પ્રથમ કક્ષાના મૂર્ખ છો। મને તું પ્રથમ કક્ષાનો મૂર્ખ કઈ રીતે ગણે છે? મેં એવું તે મૂર્ખામી ભર્યું કામ કર્યું છે? બાદશાહે પૂછ્યું। બિરબલને હવે લાગ મળી ગયો। તે તરત જ બોલ્યો, જો તમે પ્રથમ કક્ષાના મૂર્ખ ન હોત તો તમે પહેલા ઈરાની શાહ સોદાગરને તેનું નામ, ઠામ અને ઠેકાણું જાણ્યા વગર 1,000 સોનામોહર આપી ન દીધી હોત। ધારો કે એ સોદાગર ઘોડીઓ લઈને ન આવ્યો તો
તમે એનું શું કરી લેવાના છો? એનું નામ ઠામ પૂછ્યા વગર તમે 1000 સોનામોહર આપી દીધી અને એ તમારી મૂર્ખાઈ નથી તો બીજું શું છે? બિરબલે આ વાતો સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયો. થોડીક વાર વિચાર કર્યા પછી બોલ્યો, પણ બિરબલ, ધારો કે એ વેપારી ઘોડીઓ લઈને આવ્યો તો? બિરબલ હસતા હસતા બોલ્યો, જહાંપનાહ, પહેલી વાત તો એ છે કે સોદાગર પાછો આવવાનો જ નથી, અને ધારો કે એ પાછો આવ્યો તો હું તમારા નામની જગ્યાએ એનું નામ લખીશ. પૈસા મળી ગયા પછી પણ ઘોડીઓ લઈને અહીં આવનાર જેવો મૂર્ખ જગતમાં શોધ્યો ન મળે. બિરબલનો જવાબ સાંભળી બાદશાહ ભોંટો પડી ગયો અને સાચે જ સોદાગર કદી પાછો ન આવ્યો. થેન્ક્સ ફોર વોચિંગ.